આંગણવાડીનું વાતાવરણ એવું હોવું જોઈએ કે બાળકો સામે ચાલી અને માતા પિતાને કહે કે મારે નંદઘર જવું છે. ઈરાબેન ચૌહાણ. આંગણવાડીઓનો સર્વે કર્યા બાદ સુવિધાઓનો અભાવ હોય તેવા કેન્દ્રો પર આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ. દેવધા 5 આંગણવાડી કેન્દ્રનું રિપેરિંગ કરવામાં આવ્યું. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાની તમામ આંગણવાડીઓને સુવિધાથી સભર બનાવવા માટે આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ પહેલા તો ઘટકના સ્ટાફ જોડે સુવિધાઓનો અભાવ હોય એવા આંગણવાડીઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં કઈ આંગણવાડીમાં કઈ પ્રકારે સુવિધા વધારી શકાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ સર્વેના આધારે જ આંગણવાડીઓમાં સુવિધાનો અભાવ હોય તેવા કેન્દ્રો પર આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત 8500 ગ્રાન્ટ જે તે કેન્દ્રના કાર્યકરોને ફાળવવામાં આવેલ હતી, જે દ્વારા આંગણવાડી કાર્યકર પોતાના કેન્દ્ર પર જરૂરિયાત મુજબ સુવિધાઓમાં સુધારો વધારો કરાવી શકે છે. જે અંતર્ગત આઈસીડીએસ શાખા દ્વારા ગરબાડા ખાતે આવેલા દેવધા 5 આંગણવાડીનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, જેમાં ભીંતચિત્ર, લાઇટ, પંખા, દરવાજા, બારી બારણા રિપેરિંગ જેવી પ્રાથમિક જરૂરિયાતોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ભીંતચિત્ર, રસોડું, આંગણવાડીઓને કલરકામ, ભયતળીએ ટાઇલ્સ સાથે ઇન્ટરનલ વાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. એ સાથે આ યોજના દ્વારા નવું રસોડું પણ ઊભું કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા દેવધા 5 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં જરૂરી સૂચનો સાથે જણાવ્યું હતું કે આંગણવાડીનું વાતાવરણ એવું હોવું જોઈએ કે બાળકો સામે ચાલી માતા પિતાને કહે કે મારે નંદઘર જવું છે. બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ.